ध्रुवा मंगल ले लो ना मिलता है। एक गाड़ी का 2 हो जाता है। D65 Gila.
हेलो श्री रूपसी बेगजी हाईस्कूल पढ़ाना भूतपूर्व विद्यार्थीओ एसएससी बेचना 1978 થી 82 સુધીના પોતાના પરિવારના સભ્યો સાથે પરિચય મેળવવાનું આયોજન રાખેલ છે તો સર્વ બધા પણ ભેગા થઈ આનંદ કરવાનો છે અને આપણા પધારેલા સાહેબ શ્રી પટેલ સાહેબ અને ગોયલ સાહેબ અહીંયા આવીને ગણપતિની સ્તુતિ બોલશે. नमस्कार. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकल जगत्पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. या कुन्देन्दुतृषारहार धवला या शुभ्रवस्त्रावृता या या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुदेवी देवाय सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निश्चय सजा पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यानगम्यं वन्दे विष्णु भवयरं सर्वलोकैकनाथं. ओम नमो अर्यन्ताणं ओम नमो सिद्धाणां ओम नमो आयरणाम ओम नमो उदयनाम ओम नमो सरगणाम नमो लासंग्राम ये सब तिराकाम सर्वभाव वासम मंगलांचम सर्वसिद्धि कार्मणम मंगलम. नमस्कार बधाने. श्री रमणीकला लीलाधर सावला, महेंद्र वेलजी सावला और प्रफुल्ल प्रेमचंद हरिया मंच पर पधारे. હવે પછી રાષ્ટ્રને આપણે એક માન આપતું આપણે બધા વિદ્યાર્થીઓ ભેગા થયા છે. 30 વર્ષ પહેલાનું યાદ કરીને એ રીતે હમણાં મગજમાં રાખ્યો. 30 વર્ષ પહેલા હમણાંનું નહીં એ વાગોળવા માટે બધા ભેગા થયા છે. બરાબર. રાષ્ટ્રગીતનું આપણે એક બોલવાનું છે. સૌએ ઊભા થઈ જાઓ. રાષ્ટ્રગીતને રાષ્ટ્રને માન આપો. सावधान. एक साथ राष्ट्रगीत शुरू कर. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मागे गाए तब जय गाथा जन गण मंगल दायक जय
5 વર્ષની અંદર 78 થી 82 સુધીના જે આપણી સાથે અત્યારે નથી અને સ્વર્ગસ્થ જે ભાઈમાં છે એને થોડુંક આપણે યાદ કરવું જોઈએ. તો એના શ્રદ્ધાંજલિના રૂપે આપણે 2 મિનિટનું મૌન પાળવાનું હોય તો પેલા નામ બોલું છું, પછી હસુભાઈ 2 શબ્દ એના વિશે કહેશે ને પછી આપણે 2 મિનિટ મૌન પાળવાનું છે. એક તો આપણા વચ્ચે ઝાલા સાહેબ, પછી બીજા છે મહેતા સાહેબ, પછી આ 5 વર્ષ દરમિયાનના જે વિદ્યાર્થીઓ એ આપણે વચ્ચે જે નથી અત્યારે સર્વિસ પામેલા છે એનું નામ બોલું છું. અશોક ગુલાબચંદ ગોસરાણી પડાણા, વિનોદ ભોજા ગડા ખટિયા, હેમંત કેશવજી સુમરિયા પડાણા, ખીંગાસિંહ જાડેજા સરમત, પ્રદીપ કાનજી ગડા ખટિયા, પ્રજ્ઞા ધનજી સાવલા પડાણા અને સુરેશ વેલજી સુમરિયા પડાણા, સુરેશ જયંતિલાલ ભટ્ટ એ આપણી વચ્ચે નથી. એમના આત્માને શાંતિ આપીને આપણે શ્રદ્ધાંજલિ રૂપે થોડુંક એમને યાદ કરવું જરૂરી છે. તો ઝાલા સાહેબ કે જે સાહેબ વિશે હસુભાઈ 2 શબ્દ આંશે ને પછી 2 મિનિટ મૌન પાળવાનું છે. જય જિનેન્દ્ર બધાઈને. આજે આપણે હાઈસ્કૂલનું વાતાવરણ જેવી રીતે આપણે ભણતા હતા 30 વર્ષ પહેલા એ મગજની અંદર ચિત્ર ગોઠવજો કે આજે આપણે ખરેખર ક્લાસમાં બેઠા છીએ અને ઝાલા સાહેબ પીરિયડ લેવા આવતા ત્યારે 1 થી 10 માં એક ગુજરાતીમાં એક કવિતાને પાઠ સ્વરૂપે આવતું હતું, જૂનું ઘર ખાલી કરતા. ઝાલા સાહેબ એની અંદર 2 પંક્તિ આવતી હતી, કાયમ માટે એવું સરસ ગાતા હતા, લગભગ બધાને યાદ હશે. એના માટે મારે ખાલી ઝાલા સાહેબ સ્મૃતિ રૂપે ખાલી 2 કડીનું એક ગીત રજૂ કરું છું. જૂનું ઘર ખાલી કરતા. આપણે જૂનું ઘર ખાલી કરીએ તો હાથમાં શું શું આવે? ખાલી ડબ્બા ને તૂટેલી ફ્રેમ ને ઘણા વર્ષ પહેલાની વાત હોય તો કેવું આવે? ફંફો શું સૌ ફરી વળીને હાથ લાગ્યું યખાસું, તું ક્યાં ચશ્મા ક્લિપ બટન ને કાચણી સોય દોરો. આવું એક સરસ વર્ણન ઝાલા સાહેબ કરતા હતા. હર વખતે લગભગ ને યાદ હશે. એના સ્વરૂપે આજે મેં ખાલી ઝાલા સાહેબની શ્રદ્ધાંજલિ રૂપે આપણે અને એક શ્લોક બોલતા હતા કે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આવી રીતે આપણે ઝાલા સાહેબ બહુ રમૂજી સ્વભાવના હતા. શરૂઆતમાં આવ્યા ત્યારે ઇતિહાસની વાત કરતા કરતા એ રમૂજની અંદર જોક્સ વાર્તામાં કરતા અને બધાને ખૂબ મજા કરાવતા. અત્યારે આપણી સમક્ષ નથી એટલે આપણે એમને ખરેખર યાદ બી કરીએ છીએ. અત્યારે મહેતા સાહેબ બી આપણી સમક્ષ નથી. આપણી સમક્ષ ગોહિલ સાહેબ અને પટેલ સાહેબ પધારેલા છે. એ આપણા માનને ખાતર અહીંયા આપણે આવેલા છે. વિનંતી ઘણી કરી તો અહોભાગ્ય કહેવાય કે આજે 30 વર્ષ પછી બી આપણી સાથે એકબીજાના ખાલી ફોનથી કોન્ટેક્ટમાં આટલા માયાળુ સ્વભાવના છે કે જે આપણી સમક્ષ અત્યારે ફેમિલી સાથે આવ્યા છે. તેમને ખૂબ ખૂબ અભિનંદન. આગળના કાર્યક્રમ આપણે અહીંયા જે ભેગા થયા છે 5 વર્ષ પહેલા દિવસોને વાગોળવા, નવી પેઢી માટે શિક્ષણ વિશે નવા વિચારોનું મંથન કરવું, ભણતર વગર ગણતર નકામું જે કહેવત છે
એના પોતાના જીવનમાં જે કાંઈ અનુભવો થયેલા હોય એના વિચારો અહીંયા આગળ મંચ ઉપર દર્શાવવા માટે બોલવામાં આવે ત્યારે બોલવાનું. પોતાના કેરિયર બનાવવામાં ખાટા મીઠા અનુભવો જે થયા હોય એના બી ખુલ્લે દિલે અહીંયા આગળ વિચારો રજૂ કરવા. દરેક પરિચય વિધિ કરતી પહેલા મંચ ઉપર પ્રમુખ સ્થાને આપણે આપણા ગામના અને આ સ્કૂલમાં ભણેલા 78 ની બેન્ચ વાળા શ્રી હિતેશ ભગવાનજી મારું પ્રમુખ સ્થાને આપણે મંચ ઉપર બોલાવવા માટે આગળ આવે. હિતેશભાઈ ને જીતેશભાઈ અને મિલનભાઈ બે દોડીને લાવશે. અશ્વિન હેમરાજ આવેલા છે. તો અમુભાઈ સુમરિયા આગળ આવો. અમુભાઈ સુમરિયા. પછી પ્રફુલ્લ પ્રેમ